સૌથી વધારે નીચલા લેવલ્સથી એક રિકવરી છે અમિત, તો એક કાઉન્ટર પેટીએમ માટે વ્યૂ લઈએ. મિડકેપના અમુક ગેઇનિંગ કાઉન્ટર્સ છે, એમાંથી એક પેટીએમ પણ છે. અત્યારે જોઈ રહ્યા છીએ 2.5% મજબૂતી બનતી આપણે જોઈ રહ્યા છીએ. ઓપનિંગ લેવલ ડી સ્લોથી ખાસી રિકવરી છે 740ની આસપાસ. પેટીએમ કઈ રીતે સલાહ આપશો? રિકવરી તો આવી છે, બટ અપસાઇડના લેવલના ક્લિયરન્સ મળ્યા નથી. 754 એક લેવલનો ક્લિયરન્સ છે, જ્યાંથી આપણને શોર્ટ કવરિંગ સ્ટ્રોંગ ફ્રન્ટ પર જોવા મળી શકે છે. જ્યાં સુધી 754નો ક્લિયરન્સ મળતો નથી, ત્યાં સુધી મને લાગે છે અપસાઇડની સ્ટ્રેન્થ હજી હોલ્ડ કરતા આપણને જોવા નહીં મળે. કરન્ટલી આપણે જોઈ રહ્યા છીએ તો છેલ્લા 3 અઠવાડિયાથી કાઉન્ટર ડાઉનસાઇડનો 710 થી 720ના લેવલથી એક રિવર્સલ બનતા પણ જોવા મળી રહ્યું છે. સો જેના બી આગળ લોંગની પોઝિશન છે 710 એક સ્ટોપ લોસ લગાડવાની સલાહ આપીશ, અને અપસાઇડમાં જેમ 754 ઉપર નીકળે છે ત્યારબાદ હું કહીશ કે એક મોમેન્ટમ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ઓકે, તો એક વ્યૂ પેટીએમ પર જોઈ રહ્યા છીએ. મિડકેપમાં જ વધુ એક ગેઇનિંગ કાઉન્ટર જે આપણે જોઈ રહ્યા છે એ સીજી પાવરનું છે. કિરણ, આપની પાસેથી વ્યૂ લઈએ. સીજી પાવર પણ અત્યારે એક ખરીદદારી બતાવી રહ્યું છે, લગભગ 1.25% આસપાસની મજબૂતી સ્ટોક પર આપણને જોવા મળી રહી છે. કઈ રીતે વ્યૂ રહેશે તમારો કાઉન્ટર પર? સીજી પાવરની અગર આપણે વાત કરીએ તો ઓવરઓલ જે રીતે ચાર્ટ પેટર્ન આપણને દેખાઈ રહ્યા છે નીચેના લેવલથી ચોક્કસ જ રિકવરી આવી છે, પરંતુ અહીંયા તમે જોશો તો મોમેન્ટમ ઇન્ડિકેટર એક બેરિશ ઝોનની અંદર છે, પરંતુ વીકલી ચાર્ટની ઉપર તમે જોશો તો 500-520ની આજુબાજુ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. તો સ્ટોપ લોસ થોડા નીચે બની રહ્યા છે, તો નવી ખરીદારીની સલાહ તો નહીં રહી, પરંતુ જેમની પાસે છે એમણે 520ના સ્ટોપ લોસની સાથે હોલ્ડ રાખવાનું રહેશે. ઓકે, 520